નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આપણે છેલ્લે જે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2 એમાં જે કંપનીનું ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે એ આપણે જોયેલું અને જુદા જુદા ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો અંગેની ચર્ચા કરેલી. હવે આપણે ત્યાર પછી એટલે કે પછીનું યુનિટ આપેલું છે 7મું, બરાબર, જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો. તો જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો આ જે યુનિટ છે એ આપણે સિલેબસમાં હવે કરવાનું નથી, કારણ કે જે સિલેબસ 30% ઘટાડો આવેલ છે તેની અંદર જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને જે વૈશ્વિક સાહસો છે આ યુનિટને રદ કરવામાં આવેલું છે. તેથી આપણે આ જે 7મું યુનિટ છે, બરાબર, તેની ચર્ચા કરવાની નથી. ત્યાર પછીનું યુનિટ નંબર 8 એટલે કે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો, બરાબર. આજે આપણે આ લેક્ચરમાં ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો નામના આ યુનિટની ચર્ચા કરવાની છે. ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો એટલે કે સોર્સિસ ઓફ બિઝનેસ ફિનાન્સ. હવે તમારી જે ધંધો શરૂ કરવા માટે જે તમારે મૂડીની જરૂરિયાત રહે છે એ ક્યાંથી મળે છે, બરાબર. ધંધાની મૂડી એ શું છે? તો મૂડી એ એકાઉન્ટની અંદર એક મહત્ત્વનો એક મુદ્દો છે. મૂડી એટલે કે ધંધાનો માલિક એ ધંધો શરૂ કરવા માટે એ જે કાંઈ શરૂઆતમાં રોકાણ કરે છે તેને મૂડી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને એને આપણી ધંધાકીય મૂડી એટલે કે બિઝનેસ ફિનાન્સ અથવા તો ફિનાન્સ તરીકે પણ ઓળખીએ છીએ. હવે કોઈ પણ બિઝનેસ શરૂ કરવો હોય તો એમાં મૂડી વિના એ ધંધો ચાલી શકે તેમ નથી, કારણ કે પૈસા વિના, એક ગુજરાતીમાં કહેવત છે કે નાણાં વગરનો નાથિયો નાણે નાથાલાલ, બરાબર. એટલે કે જે વ્યક્તિ પાસે પૈસા છે તે જ વ્યક્તિનું કંઈક ચાલશે. હવે તમારે કોઈ નવો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવું છે અથવા તો પોતાના બિઝનેસનું એક્સપાન્શન કરવું છે અથવા તો પોતાના બિઝનેસને સ્પ્રેડ કરવો છે, તો આ માટે તમારે નવી મૂડીની જરૂર પડશે, એટલે કે ન્યૂ બિઝનેસ ફિનાન્સની જરૂરિયાત રહેશે, બરાબર. એટલે કે વધારે પ્રમાણમાં તમારે પૈસાની જરૂરિયાત રહેશે. તો આ માટેના કેટલાક સ્ત્રોતો એનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. ધંધાને પૈસા એ કયા કયા સ્ત્રોતોમાંથી મળે, કઈ કઈ જગ્યાએથી ધંધાને પૈસા મળે છે તેનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો અહીંયા પહેલાં તમને ધંધાકીય મૂડી એ શું છે તેનો ખ્યાલ આપેલો છે. ત્યારબાદ ધંધાકીય મૂડીની જરૂરિયાત આપેલી કે શા માટે ધંધાકીય મૂડી એ જરૂરી છે. ત્યારબાદ ધંધાકીય એકમની અંદર નાણાંનું મહત્ત્વ આપેલું છે, બરાબર. ધંધાકીય એકમમાં નાણું એ શા માટે ઉપયોગી છે, બરાબર, એનું તમને અહીંયા મહત્ત્વ આપવામાં આવેલું છે. ત્યારબાદ ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો, એમાંનું પહેલું એટલે કે માલિકીના ભંડોળો આપેલું છે, બરાબર. માલિકીના ભંડોળોની અંદર પણ ઇક્વિટી શેર અને એના વિશે આપેલું છે. ત્યારબાદ પ્રેફરન્સ શેર, બંને વચ્ચેનો તફાવત. પછી જે ફરીવાર રોકાણ કરવામાં આવે નફાનું ધંધામાં પુનઃરોકાણ. પછી ઉછીના ભંડોળો આપેલા છે, એટલે કે તમે ઉછીના પૈસા કોઈ પાસેથી લો એ આપેલું છે. ત્યારબાદ બોન્ડ આપેલા છે, જાહેર થાપણો. પછી જુદી જુદી નાણાકીય સંસ્થાઓ દ્વારા જે લોન આપવામાં આવે છે એની વાત. વ્યાપારી લોન, વેપારી શાખ, આંતર કંપની થાપણો અને માલિકીના ભંડોળો અને ઉછીના ભંડોળો વચ્ચેનો તફાવત આપેલો છે. તો આટલા મુદ્દાઓ એ આપણે આ પાઠમાં ભણવાના છે. તો આપણે હવે શરૂઆત કરીએ ધંધાકીય મૂડીના ખ્યાલથી, એટલે કે વોટ ઇઝ બિઝનેસ ફિનાન્સ. ધંધાકીય મૂડી કોને કહેવામાં આવે છે? ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન વિજ્ઞાન અને ટેકનોલોજી અથવા તો તકનીકી ક્ષેત્રે અનેક શોધો થઈ છે. ઉત્પાદન ક્ષેત્રે યાંત્રિકરણ અમલમાં આવ્યું, જેના કારણે એકમનું કદ વધ્યું. કાર્ય માટે અલગ અલગ નિષ્ણાંતોની જરૂરિયાત ઉદ્ભવી.
તેને કારણે એકમમાં વિશિષ્ટીકરણ જરૂરી બન્યું અને વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થવા લાગ્યું. આ માટે એકમમાં મોટા પ્રમાણમાં મૂડીરોકાણ અનિવાર્ય બન્યું. કોઈ એક વ્યક્તિ કે જૂથ દ્વારા મૂડીરોકાણ કરવાનું અને જોખમ લેવાનું અશક્ય બન્યું. પરિણામે ધંધાકીય વ્યવસ્થાનું કંપનીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. સાથે સાથે નાણાંના વિવિધ પ્રાપ્તિ સ્થાનો એ અસ્તિત્વમાં આવ્યા. હવે થોડીક આપણા ઇતિહાસની વાત કરી છે કે ઔદ્યોગિક ક્રાંતિ બાદ જે વિજ્ઞાન અને ટેકનોલોજી વિકસ્યું છે, બરાબર, ઉત્પાદનના ક્ષેત્રની અંદર યંત્રનો ઉપયોગ થવા લાગ્યો. ઉત્પાદનના એકમનું કદ એ મોટું થયું છે. તેમ તેમ એ વધારે નિષ્ણાંત જ્ઞાનની જરૂરિયાત પડવા લાગી. વિશિષ્ટીકરણ જરૂરી બન્યું. વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થવા લાગેલું, બરાબર. મોટા પ્રમાણમાં મૂડીરોકાણ પણ અનિવાર્ય બનેલું. તો આ બધા માટે એ કંપનીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવેલું અને આ રીતે એ વધારે પ્રમાણમાં એ નાણાંની અને મૂડીની એ જરૂરિયાત એ ઉદ્ભવવા લાગી. તો વર્તમાન સમયમાં જે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો જોવા મળે છે તેને વિશાળ પ્રમાણમાં એ મૂડીની જરૂરિયાત રહે છે, બરાબર. આ માટે તમને અહીંયા એક અગત્યનું યુનિટ એટલે કે ધંધાકીય મૂડી એ અલગથી આપવામાં આવેલું છે. ધંધાકીય મૂડી એ કયા કયા સ્ત્રોત પાસેથી આપણને પ્રાપ્ત થાય છે, તેના ઉપલબ્ધ સ્ત્રોતો કયા કયા છે તે અંગેનો વિગતવાર અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે. તો આપણે શરૂઆત કરીએ ધંધાકીય મૂડીના ખ્યાલથી, બરાબર, કે ધંધાકીય મૂડી એ કોને કહેવામાં આવે છે. તો આપેલું છે નામની દ્રષ્ટિએ મૂડી, બરાબર. નામની દ્રષ્ટિએ મૂડી શબ્દ મર્યાદિત અર્થમાં વપરાય છે. જેમાં મૂડી એટલે કે ધંધાના માલિકે, બરાબર, જેમાં મૂડી એટલે કે ધંધાના માલિકોએ ધંધામાં રોકેલ રોકડ, માલ કે મિલકતને મૂડી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અકાઉન્ટ્સની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો ધંધાનો માલિક એ પોતાનો ધંધો શરૂ કરવા માટે શરૂઆતમાં જે કાંઈ રોકાણ કરે, પોતાના ઘરેથી એ જે કાંઈ વસ્તુ એ ધંધામાં લાવે છે, બરાબર, એને કહેવામાં આવે છે મૂડી. પરંતુ કોમર્સની, વાણિજ્યની ભાષામાં મૂડી શબ્દનો અર્થ એ વ્યાપક લેવામાં આવેલો છે. ધંધાના માલિકે ધંધામાં પોતે રોકેલી રકમ ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉછીની લીધેલ રકમનો પણ મૂડીમાં સમાવેશ કરવામાં આવે છે. હવે જુઓ, કોમર્સની અંદર આપણે મૂડીની વાત કરીએ, અકાઉન્ટ્સની અંદર વાત કરીએ તો અકાઉન્ટ્સ એમ કહે છે કે ધંધાનો માલિક પોતાના ઘરેથી જે કાંઈ પૈસા મૂડી ધંધામાં લાવે છે એને મૂડી કહેવાય. પરંતુ વાસ્તવમાં એવું નથી. ધંધાનો માલિક એ પોતાના ધંધામાં જે કાંઈ પોતાના ઘરેથી નાણું, માલ, મિલકત લાવે છે તે તો મૂડી છે જ, પરંતુ તે ઉપરાંત એ જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાંથી જે ઉછીની રકમ લે છે, બરાબર, એનો પણ મૂડીમાં સમાવેશ કરવામાં આવે છે. આમ વ્યાપક અર્થમાં મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ. આ જે WZ વ્યાખ્યા તમને આપવામાં આવી છે, બરાબર, એ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે અને 1 માર્ક્સમાં કે 2 માર્ક્સના પ્રશ્નમાં લખવાની છે. મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ, બરાબર. ધંધાની જે નાણાંની જરૂરિયાતો છે, પૈસાની જરૂરિયાતો છે, બરાબર, એ સંતોષવા માટે જે કાંઈ આપણે ભંડોળ ઊભું કરેલું છે, પૈસા ઊભા કરેલા છે, તેને મૂડી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ. પછીનો પ્રશ્ન આપેલો છે ધંધાકીય મૂડીની જરૂરિયાત. તો ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને અસરકારક રીતે પાર પાડવા માટે મૂડી એ જરૂરી છે. હવે ધંધાકીય મૂડીની જરૂરિયાત એટલે કે ધંધાની અંદર જે મૂડી છે એ શા માટે જરૂરી છે, શા માટે ધંધામાં મૂડી એ લાવવામાં આવે છે, તેનો તમારે અહીંયા અભ્યાસ કરવાનો છે. તમને જુદા જુદા મુદ્દાઓમાં એ આ વિગતો આપી છે. પેલો મુદ્દો આપેલો છે ધંધાની સ્થાપના માટે. તો સ્વાભાવિક જ છે, તમારે કોઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય, ધંધાની સ્થાપના કરવી હોય તો તેના માટે એ મૂડી જરૂરી છે. ધંધાકીય એકમની સ્થાપના માટે કરવા પડતા વિવિધ ખર્ચાઓ, જેમાં એકમની પ્રાથમિક અને ઘનિષ્ઠ તપાસ માટે અને નોંધણીનું પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો તૈયાર કરવા માટે કાયદાકીય નિષ્ણાંતોની ફી, નોંધણી ફી વગેરે ખર્ચાને પહોંચી વળવા માટે મૂડીની જરૂર પડે છે, બરાબર.
આ બધા ખર્ચાઓને જો તમારે પહોંચી વળવું હોય તો તમારે વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂરિયાત રહે છે, બરાબર. નવો ધંધો સ્થાપવો હોય ત્યારે તમારે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે પ્રાથમિક અને વિગતવાર તપાસ તમારે કરવી પડે. આ માટે પણ તમારે વધારે પ્રમાણમાં નાણાંની જરૂરિયાત રહેશે. જુદા જુદા પ્રકારના દસ્તાવેજો તૈયાર કરવા માટે પણ તમારે નાણાંની જરૂરિયાત રહેશે. કાયદાકીય નિષ્ણાંતોની ફી, જે કાયદાના ક્ષેત્રની અંદર નિષ્ણાંતો છે, બરાબર, તેની ફી ચૂકવવા માટે તમારે પૈસાની જરૂર પડશે. નોંધણી ફી, કંપનીની નોંધણી જ્યારે કરાવવામાં આવે તો તે અંગેની ફી ચૂકવવા માટે પણ તમારે મૂડીની જરૂરિયાત રહેશે. સ્થિર મિલકતોની ખરીદી માટે, બરાબર. આ બીજો મુદ્દો છે કે ધંધાની અંદર સ્થિર મિલકતો એટલે કે જે લાંબા સમય સુધી ચાલી શકે તેવી મિલકતોની ખરીદી કરવી હોય તો તે માટે પણ એ મૂડીની જરૂરિયાત રહે છે. ધંધાકીય એકમમાં લાંબા સમયગાળા માટે જે મિલકતોમાં રોકાણ કરવામાં આવે છે તેને સ્થિર મિલકતો કહેવામાં આવે છે. એટલે કે લાંબા સમયગાળા માટે મિલકતની અંદર જે રોકાણ કરવામાં આવે તેને સ્થિર મિલકતો કહેવાય છે. આવી મિલકતોમાં વારંવાર ફેરફાર શક્ય બનતો નથી, બરાબર. મિલકતોમાં તમે વારંવાર ફેરફાર ન કરી શકો. જેમ કે તમે તમારા ઘરમાં એક ફ્રીજ લીધેલું છે નવું, તો તમે લાંબા સમયે કંઈ અઠવાડિયે, 15 દિવસે, મહિને એ રીતે તમે રેફ્રિજરેટર એ નવું ન ખરીદો કે બદલાવો નહીં. તો આ રીતે સ્થિર મિલકતો છે, બરાબર, તેની તમારે ખરીદી કરવી હોય તો તે માટે તમારે ધંધાકીય મૂડીની જરૂરિયાત રહે છે. સ્થિર મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્રો, વાહનો વગેરે મોટા પ્રમાણમાં મેળવવા લાંબા ગાળાની મૂડીની જરૂર પડે છે. ત્યારબાદ આપેલું છે ચાલુ મિલકતો માટે. રોજબરોજની પ્રવૃત્તિ સરળતાથી ચાલે તે માટે ધંધામાં કાર્યશીલ મૂડીની જરૂર પડે છે, જેવી કે કાચો માલ ખરીદવા, વેતન મજૂરી ચૂકવવા, વેપારની સહાયક સેવાઓ પેટે ચૂકવણી માટે તથા તૈયાર માલના સ્ટોકમાં રોકાણ વગેરે માટે કાર્યશીલ મૂડીની જરૂર પડે છે, બરાબર ને. ધંધાની અંદર કાર્યશીલ મૂડી, બરાબર, એટલે કે રોજબરોજના વ્યવહારો કરવા માટે, કાચો માલ મેળવવા માટે, બળતણ મેળવવા માટે, પછી વેતન મજૂરી ચૂકવવા માટે, વેપારની સહાયક સેવાઓ પેટે ચૂકવણી કરવા માટે વગેરે માટે આપણે ચાલુ મિલકતો મેળવવા માટે આપણે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. પછી ચોથો મુદ્દો આપેલો છે ધંધાના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે. નવી શોધખોળો થવાને કારણે ધંધાકીય એકમમાં આધુનિકીકરણ, વિસ્તરણ અને ઉત્પાદનની નવી ટેકનોલોજી અપનાવવા માટે મોટા પ્રમાણમાં મૂડીની જરૂર પડે છે, બરાબર. નવી શોધખોળો કરવા માટે, ધંધામાં જે એકમમાં આધુનિકીકરણ અને વિસ્તરણ માટે, બરાબર, નવી ટેકનોલોજી અપનાવવા માટે આપણે મોટા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત રહે છે, બરાબર. ધંધો આધુનિક બનાવવો હોય, ધંધાનું વિસ્તરણ કરવું હોય, બરાબર, ધંધો વધારવો હોય, નવા યંત્રો વિકસાવવા હોય, નવા કર્મચારીઓ કામે રાખવા હોય, બરાબર, નવી બ્રાન્ચ ખોલવી હોય, તો આ માટે તમારે લાંબા ગાળાની એ મૂડીની જરૂરિયાત રહે છે. એટલે કે ધંધાકીય મૂડીની જરૂરિયાત તમારે રહે છે. પછી આકસ્મિક જરૂરિયાત માટે. ધંધાકીય એકમને ઘણા બધા આંતરિક કે બાહ્ય પરિબળો અસર કરતા હોય છે, જેના કારણે મૂડીની આકસ્મિક જરૂરિયાત ઉદ્ભવે છે. જેવા કે કર્મચારીઓની હડતાલ, સરકારની નીતિમાં અણધાર્યા ફેરફાર, વેપાર ચક્ર, કુદરતી આપત્તિઓ વગેરે પરિબળોનો સામનો કરવા માટે આકસ્મિક મૂડીની જરૂરિયાત ઊભી થાય છે, બરાબર. ધંધાકીય એકમને આ બધા પરિબળો છે અસર કરતા હોય છે, બરાબર. હવે જુઓ, કર્મચારીઓ હડતાલ ઉપર આવે ત્યારે પણ તમારે પૈસાની જરૂરિયાત રહે છે, બરાબર, કર્મચારીઓ સાથે સમાધાન કરવા માટે. પછી સરકારની નીતિ બદલાય, એમાં અણધાર્યા ફેરફાર થાય. વેપાર ચક્ર એટલે કે તેજી મંદી ભરતી, એટલે કે તેજી મંદી અને સ્થિરતાની સ્થિતિ, ઓટ વગેરેની પરિસ્થિતિ આવે, કુદરતી આપત્તિઓ આવે કેટલીક, તો એના માટે તમારે આકસ્મિક રીતે મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. તો આ રીતે જુદા જુદા મુદ્દાઓમાં તમને જે ધંધાકીય મૂડી છે, બરાબર, તેનું મહત્ત્વ અથવા તો એની ઉપયોગિતા અથવા તો તેની જરૂરિયાત એ આપવામાં આવેલી છે. તો આજનો જે આપણો પ્રશ્ન છે એ ધંધાકીય મૂડીનો ખ્યાલ અને તેની જરૂરિયાત, આ પ્રશ્ન આજે આપણે કર્યો. 5 અલગ અલગ મુદ્દાઓમાં તમને આ પ્રશ્ન આપવામાં આવેલો છે. આજના તમારે હોમવર્કમાં ધંધાકીય મૂડીનો ખ્યાલ એ તમારે એક વખત લખવાનો છે અને ધંધાકીય મૂડીની જરૂરિયાત છે, બરાબર, એ તમારે એક વખત લખીને હોમવર્કમાં મોકલાવવાની છે, બરાબર. હવે
ત્યાર પછીનો પ્રશ્ન, ધંધાકીય એકમમાં નાણાંનું મહત્ત્વ, અને ત્યારબાદ તમને ઓનર્સ ફંડ, માલિકીના ભંડોળો અને ઉછીના ભંડોળો એ બધું વિગતવાર વર્ગીકરણ આપેલું છે, પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર, આજે આપણે ધંધાકીય મૂડી વિશે અભ્યાસ કર્યો, ધંધાકીય મૂડીનો ખ્યાલ અને ધંધાકીય મૂડીનું જરૂરિયાત અથવા તો તેના મહત્ત્વ. બરાબર, તો આજનો લેક્ચર એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. બરાબર, ત્યારે આની પછીના મુદ્દાની ચર્ચા કરીશું.